નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. 18 એપ્રિલ 2026 રૂમેટોલોજી અવેરનેસ મંથ અંતર્ગત વાસ્ક્યુલાઇટિસ સોસાયટી ઓફ ઇન્ડિયા અને રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત રાગ દ્વારા શનિવારે અમદાવાદમાં વાસ્ક્યુલાઇટિસ પેશન્ટ સપોર્ટ ગ્રુપનું શુભારંભ કરવામાં આવ્યું. આ અવસર પર વાસ્ક્યુલાઇટિસ અંગે જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો, જે દુર્લભ ઓટોઇમ્યુન એટલે એવી સ્થિતિ જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના જ શરીરના કોષો અને અંગો પર હુમલો કરે છે, એવા રોગોનો સમૂહ છે અને શરીરની રોગપ્રતિકાર શક્તિ રક્તવાહિનીઓમાં સોજો સર્જે છે. આ નવું સપોર્ટ ગ્રુપ દર્દીઓના જીવનને વધુ સારું બનાવવા માટે શિક્ષણ, માર્ગદર્શન અને સાચી માહિતી આપે છે. શરૂઆતમાં આ સોસાયટી પંજાબમાં શરૂ થઈ હતી અને હવે દર્દીઓ સાથે જોડાઈને અને જાગૃતિ ફેલાવીને આખા દેશમાં પોતાનું નેટવર્ક વિસ્તરી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંદેશમાં દર્દી કેન્દ્રિત ભાવનાને વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઇન્ડિયન રૂમેટોલોજી એસોસિએશન આઈર, રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત રાગ અને વાસ્ક્યુલાઇટિસ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. તેમણે એપ્રિલ મહિનાને રૂમેટોલોજી જાગૃતિ મહિના તરીકે ઉજવવાની કામગીરીને પણ સરાહનીય ગણાવી હતી. દર્દીઓ સુધી સહાનુભૂતિ, માર્ગદર્શન અને યોગ્ય સારવારની માહિતી પહોંચે તે અત્યંત મહત્વનું છે. વાસ્ક્યુલાઇટિસ સપોર્ટ ગ્રુપ અને અંતરધ્વનિ જેવી પહેલો દર્દીઓના મનોબળને મજબૂત બનાવવામાં અને તેમને એક સહાયક મંચ પૂરું પાડવામાં અગત્યની ભૂમિકા ભજવશે. આ પ્રયાસો દર્દીઓના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે તેવો મને વિશ્વાસ છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. વાસ્ક્યુલાઇટિસમાં રક્તવાહિનીઓમાં સોજો થાય છે, જે તેને રૂમેટોઇડ આર્થરાઇટિસ જેવી બીમારીઓથી અલગ બનાવે છે, જેમાં મુખ્યત્વે સાંધાઓ પર અસર થાય છે. આ દુર્લભ અને જટિલ રોગો ખૂબ ઓછા જોવા મળે છે. તેની વૈશ્વિક દર માત્ર 0.02% થી 0.04% જેટલી છે. આ રોગનું નિદાન આરોગ્ય નિષ્ણાતો માટે પડકારરૂપ છે કારણ કે તેના લક્ષણો બહુવિધ પ્રકારના હોય છે. તે ત્વચા, કિડની, ફેફસા અથવા મગજ જેવા અંગોને અસર કરી શકે છે. વાસ્ક્યુલાઇટિસ ઘણી વખત ક્ષયરોગ, ટીબી, ચેપ અથવા કેન્સર જેવી સામાન્ય બીમારીઓનું અનુસરણ કરે છે, જેના કારણે નિદાનમાં ઘણીવાર મહિનાઓનો વિલંબ થાય છે. એન્કર ટેસ્ટ, કોમ્પ્લિમેન્ટ લેવલ્સ અથવા ટિશ્યુ બાયોપ્સી જેવી અદ્યતન તપાસ સુવિધાઓ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ રોગ દર્દીઓ અને તેમના પરિવારો પર નોંધપાત્ર તબીબી, સામાજિક અને આર્થિક ભાર મૂકે છે, જેમ કે અંગોને નુકસાન, કિડની ફેલ્યોર, સ્ટ્રોક, ફેફસામાં રક્તસ્રાવ, લાંબા ગાળાની નિષ્ક્રિયતા, જીવનની ગુણવત્તામાં ઘટાડો અને રિતુક્સિમેબ જેવી મોંઘી દવાઓ તથા વારંવાર હોસ્પિટલાઇઝેશનના ખર્ચ. દરેક પ્રકારના વાસ્ક્યુલાઇટિસ દુર્લભ છે. તેના લક્ષણો ઘણા અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. તે ઘણા દર્દીઓને અસર કરે છે. ભારતમાં ઘણી વખત તેનું સમયસર નિદાન થતું નથી, જેના કારણે ટાળી શકાય તેવી જટિલતાઓ અને ખોડખાપણ આવી શકે છે, એવું ઇન્ડિયન રૂમેટોલોજી એસોસિએશનના પ્રમુખ તથા પીજીઆઈ ચંદીગઢના પ્રોફેસર ડો. અમન શર્માએ જણાવ્યું. તેમણે જણાવ્યું કે વાસ્ક્યુલાઇટિસ રક્તવાહિનીઓમાં સોજો સર્જે છે અને જટિલ નિદાન પડકારો ઊભા કરે છે. અમારું લક્ષ્ય સમગ્ર ભારતમાં જાગૃતિ વધારવાનું, વિશેષ સારવારની સુવિધાઓ સુધી પહોંચ વધારવાનું અને દર્દીઓના આરોગ્ય પરિણામોમાં સુધારો લાવવાનું છે. એસવીપી હોસ્પિટલના રૂમેટોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર અને આઈર ઉપપ્રમુખ ડોક્ટર સપન પંડ્યાએ જણાવ્યું કે અમદાવાદમાં વાસ્ક્યુલાઇટિસ પેશન્ટ સપોર્ટ ગ્રુપ શરૂ થવાથી દર્દીઓ અને સંભાળનારાઓને વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન મળશે. શિક્ષણ અને જાગૃતિ દ્વારા અમે તેમને વધુ સારા જીવન માટે સશક્ત બનાવીએ છીએ. કન્સલ્ટન્ટ રૂમેટોલોજિસ્ટ ડોક્ટર રીના શર્માએ જણાવ્યું કે આ ઓટોઇમ્યુન રોગ રક્તવાહિનીઓમાં સોજો લાવે છે, જે ચામડીના રેશ, થાક અથવા અંગોની સમસ્યાઓ રૂપે દેખાઈ શકે છે. સમયસર એન્કર આધારિત નિદાન અને રિતુક્સિમેબ સારવાર અત્યંત મહત્વપૂર્ણ છે. આ લોન્ચ પ્રસંગે ડોક્ટર વિષ્ણુ શર્મા, ડો. અનુજ શુક્લા અને ડો. દૈવત શુક્લાની પણ ઉપસ્થિતિ રહ્યા. શનિવારે અગાઉ એસવીપી હોસ્પિટલના ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ક્લિનિકલ ગ્રાન્ડ રાઉન્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂમેટોલોજીના ક્લિનિકલ અને વિશ્લેષણાત્મક કૌશલ્યો શીખવવામાં આવ્યા હતા. રૂમેટોલોજી અવેરનેસ મંથ ગુજરાત અને આસપાસના રાજ્યના મેડિસિનના પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સીએમઈ કાર્યક્રમ 19 એપ્રિલે અમદાવાદની શ્રીમતી એન. એચ.એલ. મેડિકલ કોલેજમાં યોજાશે. આ કાર્યક્રમનું આયોજન એસ. વીપી હોસ્પિટલના રૂમેટોલોજી અને ક્લિનિકલ ઇમ્યુનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવશે. આ વિભાગ હવે દર વર્ષે આવી સીએમઈ યોજશે. આ વર્ષે વિભાગે આ જ ક્ષેત્રમાં ડીએમ કોર્સ પણ શરૂ કર્યો છે. આ કો ગુજરાત બહારના જાણીતા અને અનુભવી ડોક્ટરો પણ ભાગ લેશે અને માર્ગદર્શન આપશે. તેમાં ફેકલ્ટી સામેલ છે પ્રોફેસર અમન શર્મા, પીજીઆઈ ચંદીગઢ, પ્રોફેસર વિકાસ અગ્રવાલ,
SGPGI लखनऊ, डॉ अविनाश जैन, SMS जयपुर, डॉ बनवारी शर्मा, जयपुर, प्रोफेसर C बालकृष्णन, PD हिंदुजा હોસ્પિટલ, મુંબઈ, આ ઉપરાંત ગુજરાતની HL અને અન્ય મેડિકલ કોલેજોના ફેકલ્ટી પણ આ કાર્યક્રમમાં જોડાશે. આ માહિતી SVP અને NHLના રૂમેટોલોજી એસોસિએટ પ્રોફેસર ડો. સપન પંડ્યા દ્વારા આપવામાં આવી હતી. રૂમેટોલોજી અવેરનેસ વોકેથોન ગુજરાતની રૂમેટોલોજી એસોસિએશન અને ઇન્ડિયન રૂમેટોલોજી એસોસિએશન મળીને રૂમેટોલોજી અવેરનેસ 2026નું આયોજન કરશે. આ કાર્યક્રમ રવિવાર 26 એપ્રિલે અમદાવાદના રિવરફ્રન્ટ પર સવારે 7:09 વાગ્યા સુધી યોજાશે. આ વોકેથોનનો હેતુ લોકોમાં સાંધાના આરોગ્ય, આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો છે અને આવા રોગોથી પીડિત દર્દીઓને સમર્થન આપવાનો છે. આ કાર્યક્રમમાં લોકો ઓટોઇમ્યુન વોરિયર્સ અને જાણીતા રૂમેટોલોજી ડોક્ટરો સાથે ચાલશે અને જાગૃતિનો સંદેશ ફેલાવશે. મૂવ ફ્રી, લાઇવ પેઇન ફ્રી. આ સંદેશ સાથે આ વોકેથોન સ્વસ્થ રીતે હલનચલન, મોબિલિટી, સમયસર રોગની ઓળખ, ડાયગ્નોસિસ અને સમાજના સહયોગના મહત્વ પર ભાર મૂકે છે, જેથી લોકોના જીવનમાં વધુ સારું પરિવર્તન આવી શકે. नमस्कार। आज हम यहाँ पे वैस्कुलाइटिस अवेयरनेस ग्रुप की शुरुआत के मौके पे इकट्ठे हुए हैं। वैस्कुलाइटिस एक ऐसा ग्रुप है बीमारियों का जो कि आप समझ सकते हैं कि ब्लड वेसल्स की बीमारी है, ब्लड वेसल की सूजन है। ब्लड वेसल्स बॉडी के हर अंग में जाते हैं। जब भी कोई एक से ज़्यादा अंग बॉडी का इन्वॉल्व होता है, चाहे वो लंग है, हार्ट है, किडनी है, आइज़ है, आर्थराइटिस है, उसके बारे में अगर कभी भी एक स्पेशलिस्ट की बजाय आपको रूमेटोलॉजिस्ट के पास जाना चाहिए। इसके बहुत सारे प्रकार हैं, जैसे मैंने कहा कि ब्रेन से शुरू करके रिकरेंट स्ट्रोक्स हो सकते हैं, हार्ट फेलियर हो सकता है, किडनी फेलियर हो सकता है, लंग हेमरेजेस हो सकती हैं, स्किन रैश हो सकता है, नर्व डैमेज हो सकता है। अगर इनमें से एक या बहुत सारी चीज़ें आप मरीज़ किसी में हो तो उसको तुरंत रूमेटोलॉजिस्ट को मिलना चाहिए। और ये जो वैस्कुलाइटिस अवेयरनेस वैस्कुलाइटिस पेशेंट सपोर्ट ग्रुप है, या मरीजों का ग्रुप है जो एक मरीज को मरीज ही सपोर्ट करेगा। इट विल बी बाय द पेशेंट्स फॉर द पेशेंट्स। उसमें कि मरीजों को उन सवालों के जवाब मिलेंगे जो कि साधारण दिनचर्या के सवाल होते हैं, पर वो मरीज डॉक्टर से नहीं पूछ पाता। मरीज एक दूसरे का हाथ पकड़ेंगे और एक दूसरे को ऊपर उठाएंगे, एक दूसरे को सपोर्ट करेंगे। यही हमारी आशा है। अवेयरनेस के लिए इनकी मीटिंग्स होंगी। सबसे पहले तो पहला स्टेप होता है ग्रुप बनाना। तो ग्रुप में जो आप यहाँ गुजरात के जो सबसे बड़े स्पेशलिस्ट हैं वो सारे आपके सामने उन्होंने आपको एड्रेस किया है। उनके जितने भी मरीज़ हैं उनको अवेयरनेस के लिए बताया जाएगा कि वो इस ग्रुप से जुड़ें, जितने भी वैस्कुलाइटिस के मरीज़ हैं। अगर एक बार जुड़ते हैं तो वो बहुत सारी ग्रुप एक्टिविटीज़ जो हैं वो, जिनमें कि उनकी अपनी मीटिंग्स हो सकती हैं, उनके दे कैन हैव गेट टुगेदर, दे कैन हैव पार्टीज ऑल्सो, एंड दे कैन हैव व्हाट्सएप ग्रुप्स वेयर दे कैन वो अपनी प्रॉब्लम्स एक दूसरे से they can solve the problem with each other, and they can be their leaders can be in touch with various experts. अब वर्ल्ड में जो वैस्कुलाइटिस ग्रुप्स क्या करते हैं, वो एक जो स्पेशलिस्ट उस एरिया के हैं उनकी लिस्ट का रेडी रेफरेंस रहते हैं कि अगर कोई को किसी बंदे को कहीं शहर, किसी भी एक पर्टिकुलर शहर में किसी ज़रूरत है तो इन ग्रुप्स के पास रेडी रेफरेंस रहता है कि अगर आपको ये तकलीफ है तो आप उस डॉक्टर के पास जाइए, ताकि टाइम बर्बाद ना हो। दे कैन सेव टाइम बिकॉज टाइम इज मनी in these diseases. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.